તો જય એક દેવા જય માતા મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોની અંદર. ફાઇનલી મિત્રો આપણો ટાઈમ આવી ગયો. જોઈ શકો છો તમે, ફાઇનલી આપણો ટાઈમ આવી ગયો. જે તમને લાઈન બતાવતા હતા કે આ લાઈનમાં આપણો વારો ક્યારે આવશે, એ લાઈનમાં ફાઇનલી આપણો વારો આવી ગયો. ક્રિસમસના દિવસે આવી ગયો છે મિત્રો. મિત્રો તમારે ક્રિસમસના દિવસે તમારે જવાનું થાય કદાચ ઇન્ડિયા, તો તમને કેવું લાગે? મને મજા આવે. અમે હમણાં જ હાલે જઈએ. હમણાં ક્રિસમસને વારે તમારે બહુ જોરદાર મજા આવી જાય. ખુશી. હા હા ચૂડા દિનો કે બાદ ફાઇનલી મિત્રો વારો આવી ગયો છે. પાસપોર્ટમાં થયો. હા મિત્રો, પાસપોર્ટ થઈ ગયા સીધી. હા ફાઇનલી મિત્રો અમારો વારો આવી ગયો છે આ લાઈનમાં, તમે જોઈ શકો છો મિત્રો. તો હવે તમને અંદર બતાવીશું અંદરનો નજારો કેવો છે. આ અમારો બોર્ડિંગ કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવીએ. મિત્રો અમારી આ એરપોર્ટમાં બોર્ડિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ, ને નાસ્તો ચાલુ છે. આવડા મોટા એરપોર્ટમાં ડીજે કંપનીના ચકરીનો નાસ્તો ચાલુ છે. આવા માણસો તમે ક્યાં નહીં જોયા આવે. જઈ રહ્યા છીએ પ્લેનમાં. તો સામે દેખાય છે એક એર સ્ટેશન ને ઓલી બાજુ દેખાય છે ઇન્ડિગો. અમારે જવાનું છે ઇન્ડિગોમાં. તો ચાલો મિત્રો તમને મળીએ ઇન્ડિગો પ્લેનમાં, કારણ કે નાસ્તાની સુવિધા અંદર છે નહીં. ખાલી અમારે પાણીથી આમ ચલાવવાનું હોય. 4-5 કલાક અમારે ખાલી પાણીથી કાઢવાના હે. ઇન્ડિગોવાળાને એક વિનંતી છે કે તમે થોડીક સુવિધા રાખો અંદર, સમજી ગયા? ગરીબી આવી ગઈ છે તમને, અમને ખબર છે. તમારે કેન્સલ થાય છે ફ્લાઇટો ને બધું અમારે ખબર છે, પણ સાવ આવું ના લે યાર. સાવ આવું એકદમ પાણીથી 4-5 કલાક અમારે કાઢવા કેમ આમાં? મિત્રો તમને મળીએ પ્લેનમાં. તો फाइनली देख सकते हो आप. તો મિત્રો ફાઇનલી હવે બેસી ગયા છીએ અમે પ્લેનની અંદર. જોઈ શકો છો તમે, આ મારો યાર પીડા. હવે તમને મળીએ ફ્લાઇટ ઉપડી તે બાદ. ઓકે ફાઇનલી મિત્રો આવી ગયા બસમાં. એરપોર્ટ પ્લેનમાંથી સીધા બસમાં આવી જશું એરપોર્ટની અંદર. લાઈફમાં મિત્રો બીજું કંઈ જરૂરી હોય કે ના હોય, પણ એક આવો મિત્ર હોવું જરૂરી છે યાર. તું જો કોઈ મુલા કામ કરીએ તો એમને આમ ધોવા દિયા કે ન દિયા, મુઈ આંધરી તો કે ધોવા દીધી. તું સટ સફાઈ કરી જોરદાર. ડોરા બોરા મળે કાઢી જાય જોરદાર. તો મિત્રો તમને મળીએ સટ પહેરી લઈએ એના બાદ ભલે. ઓકે તો મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે. બીજા દિવસના લગભગ 6 વાગી ગયા. આખી મુંબઈ સૂતી છે ને આ બેને ખાવા જવું છે. મિત્રો આખી રાત સૂઈ નથી શક્યા એ, એમાં મારો ગુનો. મેં બરાબર સૂતો હતો, એમાંથી મારે ઉઠાડી નવરાવી ધોવરાવી એકદમ રેડી કરીને હવે જઈ રહ્યા છે નાસ્તા માટે. ભાઈ મુંબઈ છે, મુંબઈમાં 6 વાગે કાંઈ ન હોય, 10 વાગે બધું ખુલે. એમણે કોણ સમજાવે? ને મિત્રો કાલે એરપોર્ટમાં આપણે વ્લોગ શૂટ ના કર્યો, કારણ કે એરપોર્ટમાં કાલે આપણે મિત્રો તમે માનો કે ન માનો, આપણો 30 કે 36 કલાકનો ઉજાગરો હતો. એકદમ માથો ફાટી જતો હતો એકદમ.
એટલે આપણે એ રાખો ઓલો ન કરી શક્યા, શું કહેવાય, બ્લોગ શૂટ ના કર્યો એરપોર્ટમાંથી. પછી ડાયરેક્ટ આવી ગયા ગેસ્ટ હાઉસમાં ને પછી સૂઈ ગયા ને હવે જઈ રહ્યા છીએ નાસ્તા માટે. તમને મળીએ નાસ્તાની હોટલ. મિત્રો હવે થઈ ગઈ છે આપણી ચાય પીવાનો ટાઈમ થઈ ગયો છે. બીજું કાંઈ જીવનમાં જરૂરી હોય કે ના હોય પણ ચાય જરૂરી હોય, એટલે પહેલાં આપણે પી લઈએ ચાય, પછી નાસ્તો કરીએ. ભલે કડવો એટલે લગાતો કૌકી ખાબદું એ ગીન જાય ભલા રોજમાં. તો મિત્રો તમે કદાચ વિદેશથી કદાચ બહાર આવતા હોય ને તમારી પાસે $US હોય તો તમારે શું કરવાનું છે ખબર છે? એરપોર્ટમાં છૂટા નથી કરવાના. એરપોર્ટમાં તમે તમને ઓરિજિનલ જે ભાવ હાલતો હશે એ જ બતાવશે ને પછી તમારાથી ફ્રોડ થઈ શકે છે કે આટલા % ટેક્સ લાગીને આ % ટેક્સ લાગીને એ બધું કહીને તમારાથી આ ફ્રોડ અમારી સાથે થઈ ગયો છે. કાલે હું હતો નેદરમાં, એટલે આના લીધે બધું થયું છે. તમારી સાથે ના થાય એટલે તમને હું હમણાં જણાવી દઉં છું કે તમારી સાથે આ વસ્તુ થઈ શકે છે. એટલે તમારે એરપોર્ટમાં છૂટા કરાવવાના છે કદાચ છૂટા તમારે જરૂરી હોય કે છૂટા કરાવવાના છે તો બધું પૂછતાછ કરી ને પછી છૂટા કરાવવાના છે કે ટેક્સ કેટલો લાગશે, કેટલા રૂપિયા અમને પાછા મળશે, એવી રીતના પૂરી જાણકારી લઈને પછી તમને બધું કરવાનું છે. અમે આ વસ્તુથી હમણાં આવી ગયા, બીજી ફેરે અમારી સાથે નહીં થાય ને તમારી સાથે પહેલી ફેરે નહીં થાય, એટલે અમારે આ જાણ કરાવવી જરૂરી છે. તો મિત્રો પહેલી વાર આજે આપણે કરી હતી રેપિડો બુક. રેપિડોમાં થોડા 400 રૂપિયામાં અમારે 4 જણા લગભગ 26 કિલોમીટર સુધી ટ્રાવેલ કરીને આવી ગયા છીએ. આ બાજુ જોઈ શકો છો, આ તાજ હોટલ ને આ છે ઇન્ડિયા ગેટ. તો ક્યાં બોલું આપણે, શું કહું તમને, હવે મારે કાંઈ ખબર નથી પડતી. આ બાજુ તમે જોઈ લો, આ છે ઇન્ડિયા ગેટ, જેમાં ગેટ નથી પણ કેમ એનું નામ ઇન્ડિયા ગેટ એ ખબર નથી. અને આ બાજુ છે તાજ હોટલ. ને આ શું છે એ તમે કમેન્ટમાં બતાવી દો મને. બાકી આ બાજુ તમને આ બતાવી દઉં, આ ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટનો જોઈએ આમ દરવાજો લાગેલો કે નથી. ઇન્ડિયામાં ગેટ તો જોઈએ ને આપણને મિત્રો, ગેટ નહીં હોય તો કેમ હાલશે. ને પબ્લિક ઘણી પડી છે મિત્રો. સવારના લગભગ સવારના વાગ્યા છે 9 વાગ્યા છે ને તમે જોઈ શકો છો કેટલા ટુરિઝમને ઘણું છે, સમજી લો ને. પ્રવાસવાળાને ઘણા આવ્યા છે ને આ બાજુ અમારું ચાલુ છે ફોટા પાડાવવાનું કામ. ઓલી સાઈડ આપણા સાથીદાર છે ને એના ભેગો આપણો ચાલુ છે. મોત આઈડા હોતા और कॉल करो बूट रेनी है पीड़ा तुम के जीवित ફરતા ફરતા લગભગ ટાઈમ થઈ ગયો છે, 1 કલાક જેટલો ટાઈમ થઈ ગયો અહીંયા ફોટા પાડતા પડતા. હવે આમ किधर लोकल बोर्डिंग के लिए रोड में घूमने के लिए रेडी बोर्ड મિત્રો. આ તમને થોડીક આ ઓલી થશે, બધા આવીને બોટમાં જવું હોય ને તમે અહીંયા ફેરવું તો આમ જઈ શકો ને આમ કરી શકો ને, એ થોડોક તમને દુઃખ રહેશે. બોર્ડિંગ के लिए भाई नहीं भाई नहीं, चलो बोर्डिंग के लिए आ जाओ, बोर्डिंग के लिए चलो, बोर्डिंग के लिए આ જોઈ શકો છો તમે. એનું નામ ગયો ઇન્ડિયા ગેટમાં મેન્ટેનન્સનું કામ ચાલુ છે હજી ઇન્ડિયા ગેટમાં, કારણ કે ખર્ચો કરાવી નાખીએ હવે આમાં ઇન્ડિયા ગેટમાં. ને આ બાજુ
આ બાજુ જોઈ શકો છો તમે, બોટમાં પણ તમે જઈ શકો ક્યાંક ફરવું હોય. ને આ જોઈ લો તમે ઇન્ડિયાનું ફ્લેગ. હા યારું કલર કેળો કે નહીં તને? ગુલાબી કીધું તો ગુલાબી, પિંકી પિંકી. હાલો ને હા હા શોપિંગ ચાલુ है पिंकी बॉय मैं बाज बाकी कॉटन किया એની ગળા હે हमारे पास बहुत पैसा है. જોઈ શકો છો તમે મિત્રો કેવી આ ટોપી ખરીદી લે કરો કેવી લઈ લીધી છે ટોપી. હવે મિત્રો અમે તૈયારી કરી છે પાછા હોટલે જવાની. ત્યાં અમે રોકાણા હતા ત્યાં હજી રસ્તામાં પીવાની છે ચાય નાસ્તો હજી કરવાનો છે. આ બાજુ વરી ચાલુ છે ખરું કે ન મિત્રો? આ બાજુ ઇન્ડિયા ગેટ અને આ બાજુ છે તાજ હોટલ ને આ બાજુ બીજી તાજ હોટલ ને સામે તમે જોઈ શકો છો. આ બાજુ તમે છત્રપતિ શિવાજી મહારાજની આ બાજુ મૂર્તિ લાગેલ છે પ્રતિમા. ને હવે ઇન્ડિયા ગેટ ને કહી દઈએ બાય બાય ને હવે અમને જવાનું છે કેડા લઈ મોલમાં. અમારે પહેલા ચાય પીવાની છે પછી મોલમાં ક્યાંક થોડી શોપિંગ કરવાની છે. વાહ જો બોલી બેન ભાઈ બોલી કોર દેવી હોતે ખૂંચી મે વસ્તુ કાઢને દેવી જાય. હા ઈ ગેટ તો હવે આ ગેટ ને કહી દીધો અલુઈદા ને આ ઇન્ડિયા ગેટ ને તાજ હોટલ જવા માટે આ લાઈન તમે જોઈ શકો છો. અમે વહેલા આવ્યા એનો એક આ ફાયદો થયો સમજી યાર સારા છે તો વિડિયો ફોટો વિડિયો તો ભલે ભલે ઘડિયા તો હાલ ફોન આવું. અમે આવી ગયા બસમાં. હવે અમારે જવું છે ઘરે કચ્છમાં. શોપિંગ બોપિંગ બધું કમ્પ્લીટ કરી એકદમ આવી ગયા. આ ડોમિનોઝ માંથી કરી લીધા છે પીઝા ઓર્ડર. હવે કરી લઈએ પાર્ટી. ખાધા બહુ ગા ગઈને વણિયા દેખેલા કેળો હે સોસ ને કેડા ઘા કરે નીચે અહીં. અચ્છા સોસ તો કેડા મિત્રો તમને હવે રાતના મળીએ. મિત્રો બસમાં ટ્રાવેલ કરતા કરતા આવી ગયા હોટલમાં. પાન ગિફ્ટ પાર્લર ઈગોર નાલો એડો કેડો નાલો પાન ગિફ્ટ. તો મિત્રો આવી ગયા અમે હોટલમાં. આવી કે અમે કરશું ચાય નાસ્તો. અને મિત્રો એક વાત કહું તમને, મારી કામ કરવાની તારીખ શું ટાઈમ હે ને એ નાઇટમાં હતો. જ્યાં હું સિસરમાં હતો ને અહીંથી આવું છું ત્યાં તો નાઇટમાં. હવે આ બે જણા એક આ જાયરો ઈ ને એક હજી સૂતો હોય. હા એ બે જણા એકદમ નીંદર કરેલા ને હું જાગું છું. મિત્રો મારે સેટ થવા આવે મારે 10-15 દિવસ લાગી જશે. મારે રાતના નીંદર નથી આવતી, દિવસના સુવાનું, નાઇટમાં કામ કરવાનું એવી રીતના આદત છે. તો રાતના નીંદર આવતી નથી. અને આ રહી અમારી બસ. હવે અમે કાંઈ કરી લઈએ ચાય નાસ્તો. હોટલ છે જમવાનું છે પણ જમવાનું અમને ભાવતું નથી. હવે ભૂખ લાગી નથી. હવે અમે કરી લઈએ ચાય નાસ્તો. મિત્રો આ બાજુ ખરીદી લીધો છે આ મીઠો માવો. આના રૂપિયા છે 20 રૂપિયા. 5 રૂપિયાના માવા આમના તમે 20 રૂપિયા કરી નાખ્યા. થોડોક ટાઈમ અમે સિસલ ગયા એમાં એ નહીં હાલે. આ ચાયનો કપ એના 30 રૂપિયા. ફિલ્મ બંધ કરી નાખજો મિત્રો, એ નહીં હાલે મારે. થોડોક ટાઈમ અમે ગયા વિદેશ ક્યાં હાલ્યા ગયા. તમે તો બધાનો ભાવ વધારી નાખ્યો યાર. તો ખુરચવાનું હોય થોડોક ટાઈમ બાર હાલ્યા છે ભાવ વધારે તો લૂંટેલા કમાઈ લાવ્યો ને લૂંટેલા अभी 4 पैसा कमाया से जो मतलब ये नहीं का सा खाता भरे पे ऐसा खाता खाली पे आई तो अब स्क्रीनशॉट होता है जो असा केड़ो अभिमान ना समझे पण ये जो फिल्म बंद करे जाइए ने जो 3 रुपया यो को बिना था नहीं मुझे ना दो समरू चाय जाके 3 रुपया में बेड़े नरिया वो वीडियो में नाइस ओए एरा नरिया वो
2,000 years later. તો ગુડ મોર્નિંગ ગાઈસ, ગુડ નાઇટ કહીએ તો હાલે સાંજના વાગી ગયા છે 6 વાગી ગયા છે 6 ને હવે અમે પહોંચવાના છીએ ભુજમાં આવવાના છે અમને લેવા માટે અમારા ભાઈઓ, અને ઘરે અમે કીધું નથી, સમજ્યા, સરપ્રાઈઝ રાખ્યો છે. તો તમને મળીએ ભુજ મળીએ ને ક્યાંક રસ્તામાં કાંઈ હશે તો રસ્તામાં મળીએ. બોય મારવા થયો અહીં બોય એન્જોય કર્યો. ફાઇનલી મિત્રો હવે 5 કિલોમીટર રહ્યો છે ભુજ, ને ભુજથી અમારું ગામ લગભગ 50 કિલોમીટર છે. તો અમે પહેલાં પહોંચીશું ભુજ ને પછી જઈશું ઘરે પહોંચવામાં અમને અત્યારે વાગ્યા છે 6:30. ઘરે પહોંચવામાં લગભગ 8 વાગી જશે. અમારે હજી ભુજમાં ચાય બાય તો પીવી પડશે. જીવનમાં બીજું કઈ જરૂરી હોય કે ના હોય, ચાય જરૂરી છે મિત્રો. તો ફાઇનલી મિત્રો લગેજ બગેજ આપણો બધું ઉતારી લીધો છે અને ભુજ પહોંચી આવ્યા છીએ, પણ હજુ લેવા કોઈ નથી આવ્યો. મિત્રો આજે એક મારો કાકા છે, રમેશ કાકા, એ કદાચ આજે હોત ને તો અમારાથી પહેલાં અહીંયા પહોંચી જાત. આગલે ફેરે જ્યારે આવ્યો ત્યારે અડધો કલાક વહેલો પહોંચી આવ્યો હતો. આજે સરપ્રાઈઝ માટે અમને કીધું નથી, બીજા 2-3 જણા ભાઈઓને કીધું, હજુ સુધી આવ્યા નથી. જોઈ શકો છો 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, પણ હજુ આવ્યા નથી લેવા માટે. હા ફાઇનલી મિત્રો 1 કલાક રહીને આવી ગયા છે આપણા ભાઈઓ. પછી એની પાસે સામાન રહી ગયું છે એ હા દયામાં હતા બરોબર. અને તું જઈ દે બોચાર હવે ફાઇનલી મિત્રો ઘરે પહોંચીને તમને મળીએ. એકાદ 2 ઠેકાણે મંદિરે જવું છે, જઈને પછી મિત્રો આવી ગયા છીએ હવે જુડિયોમાં. ખરીદી કાંઈ કરવાની નથી અમારે, ખાલી થોડી વાર ટાઈમ પાસ કરવાનો છે, કારણ કે સીએનજી ભરાવાનો છે. કી નહીં પૈસા 500 રૂપિયા ટી શર્ટ થઈ ગયા.